નમસ્કાર મિત્રો, જય જગન્નાથ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભારતના સૌથી ભવ્ય અને લોકપ્રિય ધાર્મિક ઉત્સવની એક રથયાત્રા વિશે। દર વર્ષે લાખો ભક્તો આતુરતાથી આ દિવસની રાહ જુએ છે, પરંતુ શું તમે ક્યારેક વિચાર્યું છે કે રથયાત્રા કેમ ઉજવવામાં આવે છે, તેની શરૂઆત ક્યાંથી થઈ, ભગવાન જગન્નાથની રથમાં કેમ બિરાજમાન થાય છે અને રથની દોરી ખેંચવાનું એટલું મહત્વ કેમ માનવામાં આવે છે? તો તમામ પ્રશ્નોના જવાબ આપણે જાણીશું કે રથયાત્રા શું છે। રથયાત્રા એ ભગવાન જગન્નાથજી, તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય શોભાયાત્રા છે। આ દિવસે ભગવાન મંદિરમાંથી બહાર આવીને પોતાના ભક્તોને દર્શન આપે છે। સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરમાં જાય છે, પરંતુ એક રથયાત્રા જ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં પોતાના ભક્તો વચ્ચે આવે છે। આ જ કારણ છે કે રથયાત્રાને ભગવાન અને ભક્તોના મિલનનો ઉત્સવ પણ કહેવામાં આવે છે। ભગવાન જગન્નાથનું અનોખું સ્વરૂપ આપણે જોઈશું આમાં કે ભગવાન જગન્નાથજીનું મૂર્તિ અન્ય દેવતાઓ કરતાં અલગ કેમ દેખાય છે। તો આપણે એક પૌરાણિક કથા છે કે જ્યારે એક વખત શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી વૃંદાવનની જૂની યાદોમાં લીન થઈ ગયા અને તેઓ ગોપીઓ સાથે પ્રેમ, બાળપણના રમતો અને ભક્તિના પ્રસંગોને યાદ કરી રહ્યા હતા। આ ભાવાત્મક ક્ષણોમાં તેમનું સ્વરૂપ બદલાઈ ગયું। તેમની આંખો મોટી થઈ ગઈ, હાથ પગ શરીરમાં સમાઈ ગયા અને આ દિવ્ય સ્વરૂપનો જ આજે આપણે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ હું આજે સ્કંદ પુરાણ અનુસાર માલવા પ્રદેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમને ખબર પડી કે નીલમાધવ નામે ભગવાનનું એક અદ્ભુત સ્વરૂપ જંગલમાં પૂજાય છે અને રાજાઓ તેમને શોધવા માટે પોતાના દૂતો મોકલ્યા। ઘણા પ્રયત્નો બાદ જ્યારે રાજા ત્યાં પહોંચ્યા ત્યારે નીલમાધવ અદૃશ્ય થઈ ગયા। ત્યારબાદ ભગવાનને રાજાને સપનામાં દર્શન આપ્યા અને દરિયાકાંઠે મળનારા પવિત્ર લાકડામાંથી પોતાની મૂર્તિ બનાવવાનો આદેશ આપ્યો। વિશ્વકર્માજીએ એક વૃદ્ધ કારીગરના રૂપમાં આવ્યા અને શરત મૂકી કે તેઓ એકાંતમાં મૂર્તિ બનાવશે, પરંતુ રાજા અને રાણી ઉત્સુકતાને કારણે દરવાજો ખોલી બેઠા। પરિણામે મૂર્તિ અધૂરી રહી ગઈ। ભગવાને કહ્યું કે આ જ મારું ઈચ્છિત સ્વરૂપ છે અને ત્યારથી આ સ્વરૂપે પૂજા થાય છે। હવે આપણે રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે જાણીશું। તો પુરીમાં ભગવાન જગન્નાથજી દર વર્ષે પોતાના ભાઈ અને બહેન સાથે ગુંડિયા મંદિર સુધી યાત્રા કરે છે। ગુંડિયા મંદિરને ભગવાનના માસીનું ઘર માનવામાં આવે છે। દર વર્ષે ભગવાન ત્યાં થોડા દિવસો માટે જાય છે અને પછી ફરી પોતાના મુખ્ય મંદિર પરત ફરે છે। આ જ યાત્રા આજે વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા તરીકે ઉજવાય છે। રથયાત્રામાં 3 રથોનું મહત્વ હોય છે। તે ત્રણેય રથ અલગ અલગ રથ હોય છે। પ્રથમ રથ હોય છે નંદી કરતી આ યાત્રા ઇતિહાસ 140 વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવે છે। અહીં ભગવાનના રથો સાથે અખાડાનો ખેલ, ભજન મંડળીઓ, શણગારેલા હાથી
ઊંટ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે છે અને ગુજરાતભરમાંથી લાખો લોકો આ યાત્રાએ દર્શન કરવા માટે આવે છે. ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં પણ ભવ્ય રથયાત્રા ઉજવવામાં આવે છે. સ્થાનિક ભક્તો ભગવાનના રથનું સ્વાગત કરે છે, ફૂલોથી શણગાર કરે છે, પ્રસાદનું વિતરણ કરે છે અને ભજન કીર્તન દ્વારા ભક્તિનો માહોલ સર્જે છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનું કાર્ય પણ કરે છે. હવે આપણે જાણીશું કે આ રથયાત્રા આપણને શું શીખવે છે. તો રથયાત્રા આપણને અનેક મહત્વના સંદેશ આપે છે. તો પહેલો સંદેશ આપે છે કે ભગવાન દરેકને સમાન માને છે. તે ભક્તિમાં કોઈનો ભેદભાવ નથી કરતો. સેવા